ચોકલેટ ખાવા. ઘણા કે ચોકલેટ કુનાફા ચોકલેટ છે વચ્ચે કેટલી ટ્રેન્ડિંગમાં હતી. ચોકલેટ મેં ટ્રાય કરી. આ ડ્રાય ફ્રૂટ વાળી આખી ડ્રાય ફ્રૂટ સરસ. અને આ છે એ આખો ચોકલેટ બાર છે. આમાં હમણાં યશ કુમારનો બર્થડે આવે એટલે ત્યારે પાછા ભેગા થશું. નામ આવડે બોલો એ લે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે બસ હું કોલેજેથી આવી છું, થોડું ઘણું કામ હતું એ બધું પૂરી કરી અને બેઠી અને હવે જાઉં છું મયુરની રાહ, કારણ કે મયુર આવે પછી અમારા લોકોને જવાનું છે આજે એક વિડીયો બનાવવા માટે. અને એક મસ્ત છે તમારા બધા માટે, આગળ તમે જોજો કે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. તો મયુર આવે એની રાહ જોઈએ. મયુર ફટાફટ આવે પછી તૈયાર થઈ અને જઈએ. અને શું કહેવાય કે ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે અને અત્યારે તો દર્શિકા બામણવાળા છે તો મયુર ને બધા લોકો બહુ મસ્તી કરે અને હું ને હીરવા પણ હવે રાહ જોઈએ કે જલ્દીથી 7મ 8મનું વેકેશન પડી જાય તો અમે લોકો પણ છે જલ્દીથી જાય. ઓલું કહેવાય ને કે હવે વેઇટ ન થાય, બધા આવવા માંડે રોકાવા એટલે એમ થાય જલ્દીથી રજા પડી જાય. તો અમે બધા પણ હવે હું ને હીરવા તો ખાસ રાહ જોઈએ કે જલ્દીથી વેકેશન પડી જાય. 7મ 8મનું 6-7 દિવસનું હોય તો જલ્દી જાય બધા. અને ત્યાં અત્યારે હિંડોળાના બહુ સરસ દર્શન છે, દર્શિકા ડેકોરેશન કરે છે તો તમે પણ દર્શન કરતા હશો. અને દરરોજ અલગ અલગ, અને આજે પણ બહુ સરસ કર્યા હતા દર્શન એમણે. તમે જોવો આગળ બ્લોગમાં મયુર મૂકશે તો તમે જોશો. અને એમાં વાર લાગે, ક્રિએટિવિટી અલગ અલગ કરે તો બહુ મસ્ત કરે છે. અમને દર્શન કરીને મજા આવે, આઈ થિંક તમને પણ મજા આવતી હશે. તો બન્યા રહેજો. અને બધાએ અમારું પોડકાસ્ટ જોયું અને બહુ બધા લોકોના મેસેજ આવ્યા કે જોરદાર પોડકાસ્ટ છે હતું, તમે લોકો ઇન્ટરવ્યુ મતલબ જે આપીએ તો દિલથી થેન્ક યુ બધાને. એમાં પણ ઘણા બધા લોકોએ બહુ સરસ કમેન્ટ કરી છે તો એના માટે પણ દિલથી થેન્ક યુ. અને આ બધી વસ્તુ એકદમ નેચરલ હતી. અમને પણ નહોતી ખબર કે અમને શું સવાલ પૂછશે કે ટૂંકમાં કાંઈ પ્રિપરેશન કરીને ગયા હોય એવું કાંઈ નહોતું. સાવ રેન્ડમલી અમને ખબર જ નહોતી કે કેવા સવાલ કરશે. એ અમારી જોડે અમારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા એટલે અમે એમને ઓળખતા પણ નહોતા એટલા. પણ શું કહેવાય ને કે કનેક્શન ક્રિએટ થઈ ગયું અને એ પૂછતા ગયા અને અમે આન્સર આપતા ગયા તો બહુ મસ્ત રહ્યું. તો હજી જેમણે નથી જોયું એ જઈને જોઈ આવો. અને 100K થશે ત્યારે હજી એક ચોક્કસપણે આવું કંઈક ઇન્ટરેસ્ટિંગ તમારા માટે લઈને આવવાના છીએ. તો જલ્દીથી 100K કરાવો અને જો હવે આગળનો વિડીયો. તો ભાઈ કેમ છો બધા? મજામાં. હું આવી ગયો છું બામાવાળાથી અને આજે કંઈ કામ નહોતું એટલે ફટાફટ આવી. બામાવાળા કંઈ કામ નહોતું એટલે જુનાગઢ આવીને એક અમે અત્યારે આવ્યા છે ચોકલેટ ખાવા. ઘણા કે ચોકલેટ ખાવા. હા ભાઈ, જુનાગઢમાં એક બેન છે જે ઘરે બનાવે છે હોમમેડ ચોકલેટ છે અને બધી એક નંબર છે. જાણે દુબઈની ઘણી બધી નામ બનશી બોલશે બોલતો તો ઘણી બધી વેરાયટી છે. યસ. કે સૌથી પહેલા તો ભાઈ ચોકલેટ તો બધાની ફેવરિટ હોય જ. એમાં હમણાં રક્ષાબંધન આવે છે તો ભાઈ ખુશ થઈ જાય, કારણ કે આપણને બધાને ખબર છે કે કુનાફા ચોકલેટ છે વચ્ચે કેટલી ટ્રેન્ડિંગમાં હતી અને કેટલી વાયરલ થઈ હતી. તો એ પણ આ મેમ છે એ બનાવે છે અને જોરદાર છે. અમે લોકોએ તો બંસી તો ખરેખર બહુ ટેસ્ટ કર્યો હતો. મેં રીલ બનાવવામાં કેટલી બધી વાર ટેસ્ટ કરી. બહુ મસ્ત છે. એટલે જો આ તો એક તો તમે ભાઈને ખવડાવો તો ભાઈ ખુશ થઈ જાય. અને રક્ષાબંધનમાં થોડાક વધુ પૈસા આપે એમ કે એવડી ચોકલેટ હોય તો. અને પેકેજિંગ પણ જોરદાર છે. તો આ છે અને પછી એમના ઘણા બધા વેરિયન્ટ. અમે પણ આ બધી ચોકલેટ મેં ટ્રાય કરી. આ ડ્રાય ફ્રૂટ વાળી આખી ડ્રાય ફ્રૂટ બાઈટ છે. પછી કિટકેટ બંસીની ફેવરિટ કિટકેટ છે. આ બધી મેં ટેસ્ટ કરીને રાખી છે. અને આ એક યુનિક વસ્તુ છે, વ્હાઈટ ચોકલેટની અંદર છે ફિલર વાળી. ત્યાંની અંદર ઓરિજિનલ મેં તો આખી ખોલી નાખી હતી. ઓરિજિનલ મેંગો ફ્લેવર છે કે એમાં તમે અંદર કોઈ પણ ફિલિંગ એડ કરી શકો, એમ કે મેંગો છે, સ્ટ્રોબેરી, તમે જે કહો એ કસ્ટમાઇઝ થઈ જાય. તો આનો ટેસ્ટ પણ એટલો જોરદાર છે. પછી બીજી ઘણી બધી અલગ અલગ ચોકલેટ છે બરાબર. અને ત્યાંની દિવાળીના ફટાકડા હોય એવડી. વાહ વાહ, ગુડ, સરસ. અને આ છે એ આખો ચોકલેટ બાર છે. આમાં કસ્ટમાઇઝ કરી શકો, એટલે કોઈનું નામ લખવું છે, તમારે લેટર્સ બનાવવા છે તો એ બધી વસ્તુઓ પણ થઈ જાય. અને ચોકલેટ હેમ્પર પણ બનાવી આપે કે તમારે કસ્ટમાઇઝ આખું હેમ્પર કોઈને ગિફ્ટ કરવું છે કે કોઈને આપવું છે બરાબર. વેલેન્ટાઇન્સ ડે આવતો હોય નજીકને, કેમ હેમ્પર મળતા હોય એવા હેમ્પર્સ પણ છે બનાવી આપશે. અને અહીંયા જગ્યા ઓછી છે એટલે પણ જોરદાર ચોકલેટ છે. અમે નંબર એ આપી દઈએ સ્ક્રીન ઉપર. અને ઇન્સ્ટાગ્રામમાં ખાસ તમારે આખી રીલ જોવી હોય તો મેં ઇન્સ્ટાગ્રામમાં બનાવેલી છે.
તો ત્યાં જઈને તમે જોજો, એક વખત પેજની વિઝિટ કરજો અને ઓર્ડર કરજો. અને રક્ષાબંધનમાં ભાઈ ખાસ કરીને મગાવજો, આપણી જવાબદારી. બીજો એક ફાયદો એ છે કે હોમમેડ છે, કામ સારું હેલ્થ માટે, એટલે હોમમેડ છે એટલે એક વસ્તુ બહુ જોરદાર છે. તમે એવી રીતના જો સારી વસ્તુ ખાવા માંગતા હોય તો ચોક્કસથી આમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ભાઈ હવે ફટાફટ અમે વિડીયો ઉતારી લીધો અને હવે જવાનું છે ઘરે. અને શું કહે, દર્શિકાને આવવાનું હતું પણ ન આવી, પણ એ આવશે 2 દિવસ પછી. એને કંઈક કહેતી હતી હમણાં યશ કુમારનો બર્થડે આવે એટલે ત્યારે પાછા ભેગા થશું. તો ફટાફટ હવે જઈએ ઘરે અને હીરવા શું કરે એને પણ મળીએ. ચાલો તો ભાઈ અમે આવતા રહ્યા ચોકલેટનું પ્રમોશન કરી અને હીરવા માટે પણ લઈ આવ્યા. અને દર્શિકા માટે અને વંદુ નહીં એના મંતવ્ય માટે હું બધા માટે લઈ જવાનો છું એમ કહું. કોણ ગયું તું? અમે ક્યાં કોઈ ગયા હતા? તું જા તો કઈ નહીં, તું હમણાં મનાવતા નથી કઈ. એમ નહીં, તું નહોતી કઈ તો ઓલા લઈ તો જવા પડે ને મારે કઈક. હા હા, કોઈ કઈ કપડા નથી લીધા. તારા બંસીને કે તને લઈ દે. હા એટલે તું બંસી નથી લઈ દેતી ને એના કપડા. જો ના પાડે, જોઈ જેવો તું, જો ના પાડે, નથી લઈ દેતી ને બંસી તને. એને બંસી તને નથી લઈ દેતી ને કપડા. હોય હા. ક્યાં ચોકલેટ? અને આ લોકો આવી અને અત્યારે જમરૂક ખાય છે. જા લઈ લે, ખાલી ટોચ જ કરવાનું છે, બહુ ખાવાની નથી. એને કેવું પડે મારે. કઈ કહેવાય એને બંસીને કેતો? હીરવા કુનાફા બાર કેવી હે? હા ખરેખર? તો સરસ લ્યો. તો તારા હાટો હજી પણ છે, હજી એક આને દેજે. રેડી? બાકી મારે બધા માટે લઈ જવાની છે. ઓકે બામાવાળા? હા નહીં તો હા હા. ઓહો આંધ નામે આવડે? એ તું કઈ ખાઈ આવે? મને નામ નથી આવડતા, નામ આવડે. બોલો એ લે ગજબ છે. હીરવાના જો કે એકવાર ઓલું થઈ હતી ને એટલે પકડાણી હતી. હા હીરવાને કેમ નામ આવડે ખબર? હા એ લોકોએ બાર ખોલ્યું હતું, આખું ચોકલેટ બાર, અને એમાં કરોડોનો માલ પકડાનો હતો. હવનથી હું થયું હતું? ના ના કઈક તો છે. ઓહ એ હા કઈ નઈ, મારે લઈ જવાનું છે મામાવાળા. હો રોકડી કરજે. નહીં ચાલો ભાઈ, તો ફટાફટ હું વ્લોગ એડિટ કરી નાખીએ. અને હા ભાઈ, કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો, અને ત્યાં સુધી અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.